છોટાઉદેપુરના જોડાવાટ ગામે ઝાડ સાથે લટકેલી અવસ્થામાં લાશ મળી આવી છે। મરણ જનાર 18 વર્ષીય અર્જુન ધાણુકર રંગપુર ગામનો વતની છે। યુવકની હત્યા થઈ હોવાની પરિવારજનોને આશંકા છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે। પીએમ બાદ હત્યા થઈ છે કે આત્મહત્યા તેનો ભેદ ઉકેલાશે। મારા ભત્રીજાએ કાલે જોડાવાટ મુકામે કોઈ કામથી ગયો હતો, તો ત્યાંના લોકો એને મારીને પછી લીલેગીરીના ઝાડે ટીંગાઈ દીધો છે। પછી એને અમે સાંજે શોધવા ગયા હતા, તો પછી એ ત્યાંથી મળી આવેલો। પછી અમે લોકોએ ફરિયાદ નોંધાવી છે, તો એને જે લોકો મારનાર છે એમને કડકમાં કડક સજા મળે એવી અમારી આશા છે। રંગપુર તાલુકા પંચાયત સીટમાં રંગપુર ગામે અર્જુનભાઈ ધાણક કે તેઓ કાલે એમના કંઈક કામથી જોડાવટ મુકામે ગયા હતા અને ત્યાંથી એમની સંદિગ્ધ હાલતમાં એમની ડેડ બોડી એક જંગલમાંથી મળી આવેલ છે અને એ પ્રકરણમાં પોલીસ દ્વારા તપાસ અને જે બી છે કાર્યવાહી ચાલુ છે। અને હમણાં આજરોજ અહીંયા સવારના ટાઈમે અત્યારે 10 સાડા 10 વાગ્યાની આસપાસ અત્યારે પીએમ માટે લાવેલ છે છોટા